નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર કનાલા ટાર્ગેટ વિથ ભાવિક મારુમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપની સમક્ષ કાયદો લઈને હું પ્રસ્તુત થવાનો છું. મિત્રો, કાયદો કેમ નથી આવડતો અને કાયદો કેમ કંટાળાજનક લાગે છે એના ઘણા બધા કારણો છે. પણ મને કારણો દર્શાવવા કરતાં કાયદો તમને શીખવાડવામાં ને યાદ રખાવવામાં રસ છે. આપ બધા જ જાણો છો કે ટાર્ગેટ વિથ ભાવિક મારું એપે હંમેશા આપને જે કંઈ આપ્યું છે એ શ્રેષ્ઠ આપ્યું છે અને શ્રેષ્ઠ ન મળે ત્યાં સુધી એમણે થોભો ને રાહ જોવાની નીતિ અપનાવી છે. ભાવિકભાઈને લાગ્યું કે હું કાયદો બરાબર વ્યવસ્થિત રીતે લઈ શકીશ એટલે એમણે આ કામ મને સોંપ્યું છે અને તમે વિશ્વાસ રાખજો કે કોઈ પણ જાતની ખોટી હોહા વગર, સ્નોબિશ કે પોપિશ શો કર્યા વગર હું જે કંઈ ભણાવીશ એ બેસ્ટ ભણાવીશ એની તમને ખાતરી આપું છું. આમ તો ભારતનો કાયદો અને ભારતનું બંધારણ આ બે વિષય એવા છે કે જે માત્ર વિદ્યાર્થીઓએ નહીં પણ ભારતના દરેક નાગરિકે ભણવા જોઈએ. તો આ વિડીયો માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે નથી, પણ આ દરેક એ ઉમેદવારો માટે છે કે જે ભારતનો નાગરિક બનવા માંગે છે. પણ તકલીફ એ છે કે ઘણીવાર તો અહીંયા જે ઉમેદવારો ચૂંટણીમાં ઊભા હોય એમને પણ ભારતનો કાયદો અને બંધારણ છે એ ખ્યાલ હોતા નથી. અપાર્ટ ફ્રોમ ધેટ જોક ઓર અપાર્ટ ફ્રોમ ધેટ સેટાયર, આપણે તો કાયદો વિદ્યાર્થીઓને ભણાવવાનો છે અને એ મારું કામ છે અને એ હું બહુ મસ્ત રીતે કરીશ એની તમને હું ખાતરી આપું છું. કાયદો એ બિલકુલ કંટાળાજનક કે બિનરસાળ વિષય નથી. હું તમને બહુ સરળ અને બહુ રસાળ શૈલીમાં આખો કાયદો સમજાવીશ એટલું જ નહીં, છેલ્લે નેમોનિક્સ પદ્ધતિથી બધી જ કલમ એટલે કે 511 કલમ આઈપીસીની હું તમને યાદ રખાવીશ. તો મારી એક વિનંતી છે કે રોજ તમારું ટાર્ગેટવાળું કામ કરશો વિથ ભાવિક મારું એપ તો તમે ક્યારેય દુઃખી નહીં થાવ અને તમે 100% છે એ સફળતાને વરસો. અને એ માટેની સોનેલી સલાહ બસ એટલી જ છે કે દરરોજ હું 25 જે કલમ કરાવરાવું છું એ દરરોજની 25 કરી નાખો તો કોઈ દિવસ મુશ્કેલી નહીં આવે. અઠવાડિયા પછી બધીનું રિવિઝન કરી નાખો અને પછી છેલ્લે મહિને એકવાર રિવિઝન કરી નાખો તો જીવનમાં એ ક્યારેય ભૂલાતી નથી. આવું મનોવિજ્ઞાન કહે છે અને આ પ્રયોગ સિદ્ધ વાત છે. તો આપ બધા જ છે એ તૈયારીમાં લાગી જાઓ અને સરસ મજાનો કાયદો, એ પોલીસનો પણ કાયદો એટલે કે પેલા કોન્સ્ટેબલનો પણ કાયદો અને પીઆઈનો પણ કાયદો, પીએસઆઈનો પણ કાયદો, જેમાં કાયદો આવતો હોય એ બધા જ અધિનિયમ આપણે બહુ સરળ અને રસાળ શૈલીમાં શરૂ કરીએ. તો ટાર્ગેટ વિથ ભાવિક મારું સાથે જોડાયેલા રહેજો. આપણે શરૂ કરીએ ભારતીય કાયદો, ઇન્ડિયન પિનલ કોડ. આમ તો ઇન્ડિયન પિનલ કોડ સિવાય પણ કેટલાક કાયદાઓ છે, પણ સૌથી અગત્યનો ઇન્ડિયન પિનલ કોડ છે. એટલે આપણે શરૂઆત ઇન્ડિયન પિનલ કોડથી એટલે કે ગણેશ સ્થાપનથી કરીએ. અહીંયા કાયદાના બે પ્રકાર છે, એ તમે કેટલી વખત સાંભળ્યું છે કે આ દીવાની ગુનો છે અને આ ફોજદારી ગુનો છે. એટલે પહેલાં બે ફાંટા પાડીએ. આમ તો કોગ્નિઝેબલ, નોન કોગ્નિઝેબલ, જામીનપાત્ર, બિનજામીનપાત્ર, આવા ઘણા પ્રકાર છે, પણ અત્યારે પહેલાં આપણે બે પ્રકારમાં આવીએ, દીવાની અને ફોજદારી. અચ્છા, દીવાની શું છે? તો મોટાભાગે મિલકતને લગતા ગુનાઓ છે, ભાડા કરાર, દસ્તાવેજ, જમીન, માલ મિલકત, મકાન, આ બધા છે એને લગતા જે ગુનાઓ છે એ બધા દીવાની ગુના કહેવાય કે જે મિલકતને લગતા, સંપત્તિને લગતા ગુનાઓ છે. જ્યારે જે સજીવોને લગતા ગુના છે એટલે કે મનુષ્ય શરીર અથવા સજીવોને લગતા જે ગુનાઓ છે એ બધા જ છે, લૂંટ, ચોરી, અપહરણ, ખૂન, એ બધા ફોજદારી કાયદાની અંદર છે સમાવેશ થાય છે. તો મુખ્યત્વે કાયદાને બે ભાગમાં આપણે પહેલાં વહેંચી શકીએ, દીવાની કાયદો અને ફોજદારી કાયદો. આવા ઘણી જગ્યાએ ઘણા બધા પ્રકાર આવશે, પણ પહેલાં શરૂઆતમાં આપણે બેઝિક વાત કરીએ છીએ અને એટલા માટે બે ભાગ પાડી દઈએ. એક મિલકતના, ભાડા કરારના એ બધા ઝઘડાઓ અને ત્યારબાદ છે એ મનુષ્યને શરીરને લગતા ગુનાઓ, અપહરણ, લૂંટ, ખૂન, આ બધા છે એમાં આવશે. તો આ બધાની ચર્ચા વિગતે કરીએ એ પહેલાં એક બેઝિક માહિતી ઇન્ડિયન પિનલ કોડ વિશે જોઈએ. સામાન્ય રીતે લોર્ડ મેકોલે આટલું ઇન્ડિયન પિનલ કોડ વિશે બધા જાણે છે, પણ એથી વિશેષ કેટલુંક જાણવા જેવું ઘણા લોકો નથી જાણતા. પહેલાં તો થોમસ બેબિંગ્ટન મેકોલે, એવું આખું નામ છે લોર્ડ મેકોલેનું, એ પણ કેટલાક લોકોને તો ખબર હોતી નથી. ખેર, આપણે શરૂઆત કરીએ. તમે બધા જ જાણો છો કે આ ભારતીય દંડ સંહિતા, ઇન્ડિયન પિનલ કોડ 1860નો આ સરસ મજાનો કાયદો. આમ તો 6/10/1860થી આ કાયદો છે એ અમલમાં આવ્યો. કુલ 511 કલમ તમારે મારી સાથે ભણવાની છે, રોજની 25 લેખે. 23 અલગ અલગ પ્રકારના પ્રકરણો છે, એ પ્રકરણોની ચર્ચા પણ આપણે છે એ કરશું. કોણે રચ્યું? તો આમ તો ખાલી એકલા થોમસ બેબિંગ્ટન મેકોલે ન હતા, એના મિત્રો પણ હતા, પણ આપણે એને યાદ રાખીએ કારણ કે એ કાયદા પંચના અધ્યક્ષ હતા.
પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ લોર્ડ તો એમને મળેલો ખિતાબ હતો. હકીકતમાં એમનું નામ થોમસ બેબિંગ્ટન મેકોલે છે એ હતું. છેલ્લો સુધારો છે એ 31/10/2019ના રોજ થયો, જે આપ બધા જાણો છો. અને સુધારો એ હતો કે પહેલાં ઇન્ડિયન પિનલ કોડ માત્ર ને માત્ર ભારતમાં જમ્મુ કાશ્મીર સિવાયના ક્ષેત્રને લાગુ પડતું હતું, જ્યારે હવે આપ બધા જાણો છો કે જમ્મુ અને કાશ્મીર રાજ્યને હવે ભારત દેશના અભિન્ન અંગ તરીકે જોડી દેવામાં આવ્યું છે. કલમ નંબર 370 એ રદ થઈ છે અને એ રદ થતાં જ આ હવે ઇન્ડિયન પિનલ કોડ સમગ્ર સાર્વભૌમ ભારતના વિસ્તારને લાગુ પડશે. હા, એમાં કેટલાક અપવાદ છે, પણ એ રાજ્યગત અપવાદ નથી, એ વ્યક્તિગત અપવાદ છે. અને કોણ છે એની ચર્ચા આપણે અપવાદ સમયે કરીશું. અપવાદનું એક આખું પ્રકરણ છે. હવે આ ભારતનો ફોજદારી અધિનિયમ એમ કહેવાશે, એમ કહેવાય જ છે. હિન્દીમાં એને ભારતીય દંડ સંહિતા તથા ભારતીય દંડ વિધાન, ઉર્દુમાં તેને તાજ-ઇરાતે હિન્દ કહેવામાં છે એ આવે છે. આ કલમને અંગ્રેજીમાં સેક્શન અને હિન્દીમાં ધારા તથા ઉર્દુમાં દફા એ કહેવામાં આવે છે. બધાનો અર્થ એવો જ થાય. દફા એટલે સેક્શન, સેક્શન એટલે ધારા, ધારા એટલે કાયદો, અનુચ્છેદ, સેક્શન ગમે કયો એ બધું એકનું એક છે. હવે આ બધા જાણો છો અને ન જાણતા હોય તો જાણી લો કે પહેલું વિધિ આયોગ, જેને આપણે કાયદા પંચ કે કાયદા આયોગ કહીએ છીએ, એ 1934માં વિલિયમ બેન્ટિકના સમયથી કાયદાશાસ્ત્રી એવા લોર્ડ થોમસ બેબિંગ્ટન મેકોલેની અધ્યક્ષતામાં બનાવવામાં આવ્યું અને જેણે ભારતનું પ્રથમ કાયદા આયોગ ગણવામાં આપણે આવે છે. તો આ ફર્સ્ટ લો કમિશન જેને તમે કહો છો, એણે આખું આઈપીસીનું આ માળખું છે એ તૈયાર કર્યું. આમ તો આઈપીસીનું માળખું તૈયાર થયું એને ઘણો બધો સમય છે એ થયો હતો. ત્યારબાદ એને અમલમાં લાવતા ખાસી એવી વાર લાગી, કારણ કે પહેલાં એવું અનુકૂળ આવતું હતું અંગ્રેજોને કે ભારતમાં જે સ્થળ ઉપર અંગ્રેજો વસે છે એ સ્થળ ઉપર સ્થાનિક જે પ્રમાણે કાયદાઓ લાગુ પડતા હોય એ વધુ સ્યુટેબલ હતા. અને એટલે થોમસ બેબિંગ્ટન મેકોલેનું આઈપીસી છે એને શરૂઆતમાં અવગણવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ્યારે એ જીવતા હતા ત્યારે એને અવગણવામાં આવ્યું અને જ્યારે એ હયાત નહોતા ત્યારે એમનો કાયદો છે અમલમાં આવ્યો. અને ત્યાર પછી તો હજી આજની તારીખે પણ આપણે આ મેકોલેના કાયદાને જ તે અમલમાં મૂકીને દેશ છે ચલાવીએ છીએ. સમીક્ષાઓ થઈ છે સેપરેટ અલગ અલગ કાયદાઓની. સંપૂર્ણ આઈપીસીની સમીક્ષા એ ક્યારેય થઈ નથી, જેમ સંપૂર્ણ બંધારણની સમીક્ષા હજુ સુધી ક્યારેય થઈ નથી. સુધારા વધારા તો થતા રહે છે. તો પહેલું આપણે છે એ આઈપીસીનો પ્રારંભ કરીએ. મિત્રો, જરૂર પડે વિડીયો છે ફરી વાર જોજો. નેમોનિક્સની પદ્ધતિથી યાદ રાખવાની કોશિશ કરજો. નેમોનિક્સ પદ્ધતિમાં આપણે એવું કર્યું છે કે પહેલાં 25 કલમ ભણી જાય, પછી 25 કલમ ભણી જાય અને નેમોનિક્સની ટેકનિકથી એક સાથે 50 કલમ છે એ યાદ રાખવાની આપણે કોશિશ છે એ કરીએ, જેથી કરીને આપણું કામ સરળ થાય. સૌથી પહેલું કલમ નંબર 1, અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર. તમે જેટલા અધિનિયમ ભણશો એમાં બધામાં પહેલી કલમ તો આ જ રહેવાની છે કે અધિનિયમનું નામ અને કલમનો છે એ વિસ્તાર. તો પહેલાં અહીંયા તમે બધા જ જાણો છો કે આ અધિનિયમનું નામ શું છે. તો આ અધિનિયમનું નામ ઇન્ડિયન પિનલ કોડ છે. એમાં ઇન્ડિયનનો સ્પેલિંગ તો દરેક ભારતીયને આવડતો જ હોય. કોડ વાયર આવતા હવે કોડનો સ્પેલિંગ પણ બધાને આવડવા મળ્યો છે. પિનલનો સ્પેલિંગ થોડો અટપટો છે. પિનલમાં આઈ કરવાની ભૂલ નહીં કરતા. જો કે એ પ્રકારનો પ્રશ્ન હવે પરીક્ષામાં પૂછાતો નથી, પણ છતાં ભણવા બેઠા છો. આમ તો ચોપડી વાંચવાની શરૂઆત કરીએ તો ક્યાંથી કરવી જોઈએ? તો એમાં ઘણા તો પ્રસ્તાવનાય જવા દે. બુકના કવરથી પુસ્તક વાંચવાની શરૂઆત છે એ થાય. તો એમ આ બુકનું કવર છે એમ સમજી લો, અને બુકના કવરમાં અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર. તો સૌથી પહેલાં આ અધિનિયમનું નામ ભારતનો ફોજદારી અધિનિયમ કહેવાશે અને હવે એ સમગ્ર ભારતને લાગુ પડશે. એટલે કે આમ જોવા જઈએ તો કાશ્મીરથી કન્યાકુમારી અને નાગાલેન્ડથી ગુજરાત સુધી આ કાયદો બધી જ બાજુ જે ભારતનું આખું સ્ટ્રક્ચર છે, સાર્વભૌમત્વ ભારત કહેવાય છે, એ બધી જ સરહદને લાગુ પડશે. માત્ર સરહદને લાગુ પડશે એટલું જ નહીં, એ ભારતીય ઉપખંડ ઉપર ઉડતા વિમાનોને પણ લાગુ પડશે અને 12 નોટિકલ માઇલ સુધી દરિયામાં પણ લાગુ પડશે. આ બધા જાણો છો કે 12 નોટિકલ માઇલ સુધી ભારતનો વિસ્તાર છે ગણાય, અથવા જ્યાં જે દેશનો દરિયો હોય ત્યાં 12 નોટિકલ માઇલ સુધી એ દેશની દરિયાઈ સીમા કહેવાય, જે આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે નિયત થયેલ છે. તો દરેક જગ્યાએ આ વસ્તુ છે એ લાગુ પડતી હોય છે. તો પહેલું નામ, આ અધિનિયમનું નામ છે એ શું રહેશે? તો કે આ અધિનિયમનું નામ ભારતીય ફોજદારી અધિનિયમ છે, ભારતીય દંડ સંહિતા છે અને એનો અમલનો વિસ્તાર છે એ સમગ્ર ભારત છે